તારીખ 15 માર્ચના રોજ ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોને એક સૂચના આપવામાં આવી હતી કે 100 કલાકની અંદર તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અસામાજિક તત્વો રહે છે એ અસામાજિક તત્વોની લિસ્ટ તમે તૈયાર કરો અને એ લિસ્ટ તૈયાર કર્યા પછી એ લોકોની વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરો કે જેના કારણે આ અસામાજિક તત્વો પર એક ભયનું વાતાવરણ થાય। 15 માર્ચથી લઈને 31 મઈ 2025 સુધીમાં મારી પાસે અત્યારે જે આંકડો છે એ આંકડો માર્ચ, એપ્રિલ અને મે એ 2.5 મહિનાનો આંકડો છે। એટલે આ 2.5 માસમાં જે અસામાજિક તત્વો આપણે આઈડેન્ટિફાઈ કર્યા હતા એ પૈકી આશરે 586 અસામાજિક તત્વોના જે ઇલીગલ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એ ઇલીગલ કન્સ્ટ્રક્શન ઘરનું પણ હોય, ફાર્મ હાઉસ પણ હોય, દુકાન પણ હોય, કોઈ પણ સ્ટ્રક્ચર હોય, એવા ગેરકાયદેસર દબાણ કરેલા જે સ્ટ્રક્ચર્સ હતા એવા 586 ઇલીગલ સ્ટ્રક્ચર્સને ડિમોલિશન ગુજરાત પોલીસ અને સ્થાનિક કોર્પોરેશન અને નગરપાલિકાના મદદથી કરવામાં આવી હતી। એની સાથે સાથે જે અસામાજિક તત્વો ગેરકાયદેસર વીજ કનેક્શન લીધા હોય એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તો આ 2.5 મહિનામાં આશરે 1857 અસામાજિક તત્વોના ઇલીગલ વીજ કનેક્શન જે હતું એ કાપવામાં પોલીસને સફળતા મળી છે, એટલે કે કામગીરી કરી છે। વારંવાર જે અસામાજિક તત્વો ગુનાઓ કરતા હોય એ લોકોના અગાઉ જે ગુનાઓમાં એમને જામીન મળી છે, જે બેલ મળ્યા છે, એ બેલ કેન્સલેશન થાય, જે નિયમની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને આધીન બેલ કેન્સલેશન કરવા માટે કોર્ટમાં પ્રપોઝલ જે મૂકવાનું હોય છે એવા 434 અસામાજિક તત્વોની જામીન કેન્સલ કરવા માટેની પ્રપોઝલ્સ પણ ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ એકમો તરફથી અલગ અલગ કોર્ટ્સમાં મોકલવામાં આવી છે। જે અસામાજિક તત્વો એવા પ્રકારના ગુનાઓ કરતા હોય કે જેના કારણે એમને ફાઇનાન્શિયલ ગેઇન થતું હોય, એટલે ક્રાઇમ ફોર ગેઇન આપણે જે કહીએ છીએ, એ લોકોનું બેંક અકાઉન્ટ્સની સ્ક્રુટની કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી। એટલે એવા 2.5 મહિનામાં આશરે 200થી પણ વધુ અસામાજિક તત્વોની જે બેંક અકાઉન્ટ્સ છે એની પણ સ્ક્રુટની ગુજરાત પોલીસની અલગ અલગ એકમો તરફથી કરવામાં આવી હતી।